તો નમસ્કાર મિત્રો, આજે છે આપણે શર્ટ કેવી રીતે બનાવવો એના માટેનો વિડીયો બનાવીએ છીએ. તો શર્ટની અંદર સૌથી પહેલાં છે એ તમારે ગાજ પટ્ટી છે તેને પહેલાં ધારની સિલાઈ મારવાની છે. તેમ જોઈ શકો છો મિત્રો, આવી રીતે આપણે પહેલાં છે એ ધારની સિલાઈ મારી દેવાની છે. ધારની સિલાઈ લાગ્યા પછી એક બીજી સિલાઈ મારવાની છે કે જે આપણે જેટલી ગાજ પટ્ટી સાઈ રાખવી એટલી આપણે 1.25 સુધી આપણે રાખી શકીએ છીએ. કેમ કે જે આપણી 6 પટ્ટી છે એ 1.25 લગાડ્યું છે, તો 1.25 જેટલી આપણે રાખીને એક બીજી સિલાઈ પણ મારવાની છે. એ શર્ટની આપણો મેન શો ગણાય એટલા માટે. તેવી જ રીતે આપણે બટન પટ્ટી આગળના ભાગના બીજી એક આવે છે બટન પટ્ટી. તેમાં છે આપણે પહેલાં જે ઉપરની વધારાની ઉસલા દેખાય છે તેને આપણે દૂર કરીશું કાતરની કાપી દ્વારા, અને પછી આપણે એક વખત વાળીને અને ધારની સિલાઈ મારવાની છે. તમે જોઈ શકો છો મિત્રો. તો ધારની સિલાઈ કેવી રીતે મારી, તો જો સૌથી પહેલાં આપણે જે વધારાનું કાપડ કાઢ્યું છે તે દૂર કરી એક વખત વાળીને જે ધાર આવે છે તેની ઉપર આપણે સિલાઈ મારીને આપણી શર્ટનો આગળના ભાગની જે બટન પટ્ટી આવે છે તે બનાવવાની રહે છે. તો મિત્રો છે, વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમે લાઈક કરશો, કોમેન્ટ કરશો એનો જોબ મળશે, અને સબસ્ક્રાઈબ કરશો ચેનલને તો મને ઉત્સાહ મળશે વિડીયો બીજો બનાવવા માટે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે પહેલાં છે બટન બની ગઈ છે. ત્યારબાદ આપણે છે શર્ટનું આગળનું ખીચું એટલે કે પોકેટ, આપણે પોકેટ બોલતા હોય છે, ખીચું પર બોલી શકે, એને લગાડવા માટે એ 1 ઇંચની જેટલી પહોળાઈ રાખી ઉપરની એક સિલાઈ મારશું. ત્યારબાદ ખીચાની બંને બાજુ, ત્રણે બાજુ જે વધારાનું કાપડ છે તેને કાતર દ્વારા આપણે પહેલાં કાપી લેવાનું છે. ફક્ત ને ફક્ત ચાપ જેટલું રાખવાનું છે, વધારાનું રાખવાનું નથી. કેમ કે શર્ટની અંદર વધારે પડતું રાખવાથી એમાં ડૂસો થતો હોય છે. તો જે આપણી 100 પટ્ટી છે, 100 પટ્ટીથી 2.5 ઇંચના અંતરે અને ઉપરથી જે આપણી ગોળાઈવાળો મૂંઢનો ભાગ છે ત્યાંથી અડધો ઉપરની સાઈડ, એટલે એવી રીતે કમ્પ્લીટ સેન્ટરમાં રાખીને ખીચું આપણે લગાવવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો, ખીચું આપણે શર્ટની અંદર આગળના ભાગનું જે ઉપરનું ખીચું છે તે આપણે લગાવી રહ્યા છીએ મિત્રો. આવી રીતે છે ખીચાની ધારની સિલાઈ મારીને મિત્રો આપણે ખીચું છે એ બનાવવાનું છે મિત્રો. તમે જોઈ શકો છો, આવી રીતે આપણે ખીચું સારું લાગે. અને વધારાના જે દોરા કે દેખાતા હોય શર્ટની અંદર તો તમે કાતર દ્વારા કાપી નાખજો, કારણ કે દોરા કાપવાથી એ શર્ટની સુંદરતા વધી જતી હોય છે. જ્યાં ત્યાં તમે દોરા રાખશો તો શર્ટ પણ સારું લાગશે નહીં. ત્યારબાદ મિત્રો છે આપણે પાછળની પીઠનો ભાગ છે તેની અંદર અંદરનો શોલ્ડર આપણે લગાવવાનો છે. શોલ્ડરની અંદરની સાઈડ રાખવા માટે પહેલાંથી મેં ઇસ્ત્રી દ્વારા વાળી દીધું છે, અને જે આપણે ચાપની સિલાઈ જેટલું રાખવાનું છે. અને તેવી રીતે આપણે પહેલાં ધારની સિલાઈ એ શોલ્ડરની અંદરની સાઈડની અંદર શોલ્ડર છે તેમાં આપણે લગાવવાની છે. સિલાઈ સીધી ચાલે તેના માટે પ્રયત્ન કરજો, જેનાથી આપણે શર્ટ છે પાછળની સાઈડ જે શો છે તે પીઠનો સારો દેખાય એટલા માટે. ત્યારબાદ પાછળની પીઠનો ભાગ સવળો રાખીને અને આગળના ભાગનો ખીચાવાળો ભાગ છે પહેલાં તેને ઊંધો રાખીને એક 1/2 ઇંચ જેટલી જે આપણે સિલાઈનો ભાગ રાખ્યો છે કટિંગ વખતે તેટલું આપણે પહેલાં સિલાઈ મારી દઈશું. ત્યારબાદ બટન પટ્ટી છે તેને પણ ઊંધી સાઈડ રાખીને સિલાઈ આપણે મારી દેવાની છે. ત્યારબાદ છે નીચેની સાળ છે આપણે તે ઓટવાની છે. જેમ બને તેમ ઓછી રાખીને આપણે એક ચાપની સિલાઈ જેટલું રાખીને આપણે સિલાઈ મારવાની છે મિત્રો, અથવા તમે ધારની પેન સિલાઈ મારી શકો છો. 2 વખત વાળવાની છે મિત્રો, એટલા માટે સૌથી પહેલાં થોડી રાખીને ધારની સિલાઈ રાખીને આપણે છે સાળ ઓટવાની છે મિત્રો. આગળના ભાગ, ત્યારબાદ પીઠનો ભાગ અને આગળનો ભાગ બટન પટ્ટીવાળો, તેવી રીતે છે આપણે સાળને ઓટવાની છે મિત્રો. તો મિત્રો, વિડીયોની ક્વોલિટી સારી આવે તેના માટે મેં સેમસંગ ફોનનો યુઝ કર્યો છે, અને મશીન છે તમે જોઈ શકો છો 25,000 સુધીનું મેં મશીનનો ખર્ચ કરેલો છે.
તો આ વિડીયો બનાવવા માટે મારી મહેનત અવશ્ય રહેશે. તમારી પણ એક સલાહ આપવા માટે તમે પણ કહી શકો છો, અથવા તમે પણ અમને સપોર્ટ કરવા માટે વિડીયોને લાઈક કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો અમને ઉત્સાહ પણ વધી જશે. કેમ કે કંઈક પણ કરવા માટે એના માટે મહેનત લાગતી હોય છે મિત્રો. હાલની અંદર કોઈ સિઝન છે નહીં, એટલા માટે વિડીયો બનાવીને અને તમને તમારા સુધી પહોંચાડવા માગું છું. ત્યારબાદ સિઝન જ્યારે કામ ચાલુ થાય ત્યારે પણ તમને સમય અંતરે વિડીયો આપતો રહીશ અને તમને તમારા માટે મહેનત કરતો રહીશ. તો તમારે મિત્રો એક જ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. જો આપણી શાળ છે શર્ટની તૈયાર થઈ ગઈ છે મિત્રો, તેમ જોઈ શકો છો. આવી રીતે આપણી સિલાઈ સારી કરીને ત્યારબાદ છે જે આપણે આ શર્ટનું જે આપણે શાળ ઓઢ નાખી છે તેને આપણે ઇન્ટરલોક માટે લઈ જવા માટે છે. તેને પહેલાં આપણે જે કપનું છે તે કપને ચોંટાડેલા છે તેને ચાપની સિલાઈ મારીને તમે જોઈ શકો છો. ત્યારબાદ એક ધારની સિલાઈ એક સાઈડથી મારીને વધારાનું કાપડ દૂર કરવાનું છે અને આપણે છે 2.5 કપ આ વખતે રાખ્યા છે. આ શર્ટની અંદર 2.5 કપ દ્વારા એ આપણે બનાવી રહ્યા છીએ મિત્રો. તો એક કપનો વિડીયો પણ આગળ મેં શોર્ટ બનાવેલો છે, તે પણ જોઈ શકો છો. અને હાલમાં તમને દેખાડું છું તેવી રીતે આપણે કપ છે તે બનાવવાના છે. વધારાનું કાપડ દૂર કરવાનું છે, ત્યારબાદ સવળું કરવાનું છે. સવળું કર્યા પછી એને તમારે ચાપની સિલાઈ રાખીને તે સિલાઈ મારી દેવાની છે, જેથી આપણું છે કપ છે પરફેક્ટ શર્ટમાં ચોંટી જાય અને શો પણ સારો આવે. તો વધારાનું કાપડ દૂર કરવા માટે આપણે કાતરનો યુઝ કરીશું અને વધારાનું કાપડ આપણે દૂર કરીશું. હા, એક સિલાઈ જેટલું આપણે રાખવાનું છે તેટલું રાખીને બાકીનું કાપડ છે આપણે દૂર કરવાનું છે અને તેનું મધ્યાંતરનું નિશાન કરીને, એટલે કે સેન્ટર રાખીને આપણે નિશાન મારી દઈશું. જ્યારે આપણે કપ લગાવવાનું થાય ત્યારે આપણે સેન્ટર મારવું ના પડે. તેવી જ રીતે મિત્રો છે એ બીજો પણ કપ આપણે બનાવી નાખ્યું છે. વિડીયોની રેન્જ વધી ન જાય એટલા માટે થોડું સ્પીડ રાખીને આપણે વિડીયો કરી નાખ્યો છે. પણ તમારે એ સરસ રીતે વિડીયો જોવાનો છે, જેનાથી તમે શર્ટ છે તમે આરામથી સીવી શકો છો. એક શર્ટ બનાવવાની મજૂરી છે માર્કેટની અંદર 70થી 100 રૂપિયા સુધીની ચાલે છે. તમે પણ શર્ટ શીખીને આરામથી દરરોજના 7થી 8 શર્ટ બનાવીને તમારી કારીગરી કામ કરી શકો છો. ત્યારબાદ છે આપણે મિત્રો હાલમાં અત્યારે આપણે કોલર બનાવશે. કોલર બનાવતી વખતે ધારની સિલાઈ રાખવાની છે, કેનવાસ માથે ન લાગે, ફક્ત કાપડ માથે રાખવાની છે. ત્યારબાદ એક દોરો લેવાનો છે અને 2 ઓળો કરીને પોઈન્ટ પણ આવે ત્યાં અંદર દોરો એક લગાવવાનો છે. તમને આ દોરો રાખવાથી એ કોલરનો પોઈન્ટ છે તે સરસ રીતે બહાર આવી જાય, એટલા માટે આપણે એક દોરો લગાવતા હોય છે. જ્યારે કોલર સવળો કરીએ ત્યારે તમે જોજો કે આપણે કાતરની અણીઓ ન લગાવવાથી પણ તમે પોઈન્ટ સારો બનાવી શકો છો. કેમ કે કાતરની અણી ક્યારેક લગાવવાથી એ કાપડ તૂટી જતું હોય છે અને કોલર આપણે બીજો બનાવવો પડતો હોય છે. એ ન કરવું પડે એના માટે આ દોરોથી સ્કીમ લગાવ્યાથી એ આપણે કોલરના પોઈન્ટ છે તે સારા બનાવી શકીએ છીએ. આવી રીતે કપની નીચેની પટ્ટી છે દૂર કરવાની છે અને સિલાઈ જેટલું, એટલે કે તમે ચાપની સિલાઈ જેટલું રાખીને વધારાનું કાપડ આપણે કોલરથી દૂર કરવાનું છે. ત્યારબાદ કોલરને આપણે સવળો કરવાનો છે. જે આપણે દોરા લગાવ્યા છે તેમ દોરાને ખેંચશો એટલે ઓટોમેટિક આપણો કોલરના પોઈન્ટ છે તે બની જશે. તમારે છે કાતર લગાવવાની જરૂર નહીં પડે, કેમ કે પોઈન્ટ છે એ તમને ફક્ત ને ફક્ત દોરા ખેંચો એટલે મસ્ત રીતે કોલરની પોઈન્ટ તમે બની જશે. તમારે કાતર લગાવવાની જરૂર નહીં પડે. વધારાના છે એ દોરા તમે કાપી નાખજો, જેનાથી છે એ કોલરમાં ફસાય નહીં. ત્યારબાદ છે આપણે ચાપની સિલાઈ મારી દઈશું. ચાપની સિલાઈમાં રાખીને એક સરસ રીતે કોલરને બનાવવાનો પ્રયત્ન કરવાનો છે મિત્રો. તો કલર આપણે અડધો તમે બની ચૂક્યો છે, તમે જોઈ શકો છો મિત્રો કે
આવી રીતે છે કોલર્સ આપણે બનાવવાનો હોય છે. કોલરનું તમને એક સ્પેશિયલ વિડીયો આપી દઈશ કે જેનાથી તમે બારીકાઈથી જોઈ શકશો. ત્યારબાદ કોલરની સ્ટેન્ડ પટ્ટી છે તે આપણે બનાવવાની છે. વધારાનું કાપડ દૂર કરશું અને શીલા જેટલું રાખીને એની વધારાનું કાપડ આપણે દૂર કરી નાખશું. ત્યારબાદ એક ચાપ સિલાઈ દ્વારા તેને આપણે સ્ટેન્ડ પટ્ટીમાં ઉપર જે ખાડાવાળો ભાગ છે તેની અંદર આપણે શીલા પહેલાં મારી દેવાની છે મિત્રો. ત્યારબાદ શીલા લાગી જાય પછી વધારાનું જે કાપડ છે તેને પણ આપણે દૂર કરી નાખશું, તેથી આપણો કોલર સ્ટેન્ડ પટ્ટી તે સરસ રીતે લાગી જાય. ત્યારબાદ છે એક આપણે મધ્યાંતરનું પણ નિશાન કરી નાખશું કે જ્યારે આપણે કોલરની આગળનો ભાગ છે તેમાં સડાવવા માટે ત્યારે કમ્પ્લીટ રીતે બેસી જાય. તો ત્યાં બંને મધ્યાંતરનું નિશાન મારીને એક આપણે કાપડમાંથી સિલાઈ રાખીને એ કેનવાસની ધારે ધાર આપણે સિલાઈ મારી દેવાની છે મિત્રો. ત્યારબાદ બીજી બાજુ પણ આવી રીતે આપણે સિલાઈ લગાવી દઈશું જેથી કોલર છે આપણે કમ્પ્લીટ રીતે બેસી જાય. ત્યારબાદ કોલરનું નીચેનું કેનવાસનું કાપડ, નીચેનું અસ્તરનું કાપડ બીજું લગાવવાનું છે તે નીચે રાખશું. ઉપર છે આપણે સ્ટેન્ડ પટ્ટી ઉપર રાખીને એ કાપડમાંથી સિલાઈ લાગે, કેનવાસમાંથી ન લાગે તેવી રીતે છે સ્ટેન્ડ પટ્ટીની નીચેનું છે સાડીનું કાપડ લગાવવાનું છે આપણે મિત્રો, તમે જોઈ શકો છો. આવી જ રીતે રાખીને આપણે કોલરનું છે એ બીજો ભાગ પણ આપણે પૂરો કરીએ છીએ મિત્રો. વધારાનું કાપડ છે એ તમારે કાતર દ્વારા કાપી લેવાનું છે કે જેનાથી છે એ કોલરની અંદર ડૂચો ન લાગે. ત્યારબાદ એક સ્ટેન્ડ પટ્ટીને સવળ કરવાની છે. સવળું કરીને તમે જોઈ શકો છો મિત્રો કે સવળું કરીને થોડોક પોઈન્ટ સારા લાગે એટલા માટે પોચું રાખીને તે કમ્પ્લીટ કરી નાખવાનું છે. ત્યારબાદ સવળ બાજુ, કોલરની સવળ બાજુ છે એ ચાપની સિલાઈ લગાવવાની છે મિત્રો, તમે જોઈ શકો છો. તેવી જ રીતે આપણે ચાપની સિલાઈ લગાવી છે. બીજી સિલાઈ આવશે ધારની, જ્યારે આપણે શર્ટમાં આપણે લગાડતા હોય ત્યારે. તો હાલ અત્યારે સિલાઈનું કાપડ રાખીને વધારાનું કાપડ આપણે દૂર કરવાનું છે. જે આપણે કપ બનાવ્યો તેવી રીતે વધારાનું કાપડ રાખીને એક સેન્ટર મારવાનું છે કોલરમાં પણ, કે જ્યારે શર્ટની અંદર આપણે લગાડતા હોય ત્યારે કમ્પ્લીટ રીતે બેસી જાય. ત્યારબાદ બાય પટ્ટી અને કોલર બનાવ્યા પછી આપણે છે એની બાયની પટ્ટી બનાવવાની છે. તો જે બાયની પટ્ટી બનાવવા માટે છે એક પહેલાં આપણે 7 થી 7.5 સુધીની લંબાઈની પટ્ટી લેવાની છે, કાપડ લેવાનું છે. એમાં આપણે એક વચ્ચે કાપો મારવાનો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કેવી રીતે વિડીયોમાં કાપો મારીને બાયની પટ્ટી બનાવવાની છે. તો બાય છે ઊંધી સાઈડ લઈ લેવાની છે. કોઈ પણ એક બાય, બેમાંથી એક બાયને લેવાની છે અને ઊંધી સાઈડ રાખવાની છે. અને 2 વખત ધારને આપણે જેમ નીચે શર્ટની સાળ વાળતા હતા એટલી સાઇઝમાં રાખીને 2 વખત વાળી એક સિલાઈ મારવાની છે. ત્યારબાદ જેવડે બાય પટ્ટી આપણે કાપી છે તેને ઊંધી સાઈડે મૂકવાની છે અને એક કાપો પડ્યો ત્યાંથી ઊંધી સાઈડ રાખવાની છે. આનો પછી વિડીયો બનાવી નાખીશ જેનાથી તમને છે એ ડિટેલમાં વિડીયો જોવા મળે. ત્યારબાદ છે આપણે બાય પટ્ટીની એક સિલાઈ માર્યા પછી સવળી કરી નાખવાની છે અને 2 વખત વાળીને એ આપણે એક સરસ રીતે 100 પટ્ટી બને તે માટે વાળી અને એક ધારની સિલાઈ મારવાની છે. વિડીયોમાં જોઈ શકો તેવી રીતે આપણે ધારની સિલાઈ પટ્ટી રાખીને વાળવાની છે. બાય પટ્ટી બનાવવા માટે સારો પોઈન્ટ ત્રિકોણાકારનો બને તે જ રાખી અને એક સિલાઈ મારવાની છે અને ધારની સિલાઈ મારવાની છે, કોઈ ચાપની સિલાઈ મારવાની નથી. ત્યારબાદ વચ્ચે એક શેપ પાડવાનો છે અને શેપ છે એ 1.5 ઇંચથી 2 ઇંચ અંતર હોવું જોઈએ. બહુ મોટો રખાય નહીં. કોઈ પણ શર્ટ હોય એમાંથી વધુમાં વધુ 2 ઇંચનો હોવો જોઈએ. આપણે છે અહીં 1.5 ઇંચની પટ્ટી રાખી છે. ત્યારબાદ તેવી જ રીતે બીજી બાયની અંદર આપણે એ પટ્ટી બનાવશું. બે વખત આપણે વાળી દીધી છે
અને એ પટ્ટી મૂકશું. પટ્ટી મૂકીને આપણે છે એ સિલાઈ મારી દેવાની છે. એટલે જેમ ઓલા પહેલી બાયમાં બનાવી છે તે એટલું રાખીને એ આપણે પટ્ટી બનાવશું, જેથી કરીને બંને પટ્ટી છે તે સરખી બને અને સરસ રીતે લાગે. ધારની સિલાઈ મારશું, નહીં કે ચાપની સિલાઈ. કેમ કે જે જગ્યાએ ચાપની સિલાઈ મારવાની હોય ત્યાં જ ચાપની સિલાઈ મારાય. ધારની સિલાઈ આવતી હોય ત્યાં ધારની મારવાની રહેશે. સરસ રીતે વાળવાનું રહેશે અને સિલાઈ પણ ધારની આવે અને કાપડ ખેંચાય નહીં તેવી રીતે આપણે સિલાઈ કરશું. તમે જોઈ શકો છો કે બંને છે બાય પટ્ટી આપણી રેડી થઈ ગઈ છે અને ત્યારબાદ છે આપણે આને ઇન્ટરલોકમાં કરી નાખશું. તો આપણી પાસે ઇન્ટરલોક મશીન છે અને બંને બાયમાં અને શર્ટની અંદર આપણે ઇન્ટરલોક કરી નાખ્યો છે મિત્રો, તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે છે તેને બાયને શર્ટ સાથે આગલા ભાગનો પાછળના સાથે જોડવાના છે. તો સૌથી પહેલાં કોઈ પણ એક ભાગ બાય લઈ લઈશું અને તેને કયા ભાગમાં જોડવું તે ખાસ યાદ રાખવાનું રહેશે મિત્રો. તો તમારે છે સૌથી પહેલાં બાય લઈશું. બાય આપણે છે ચલાવવા માટે સૌથી પહેલાં છે આપણે શર્ટનું છે આગલા ભાગને પાછળના ભાગને એક ધારની સિલાઈ મારી દઈશું, જેના કારણે છે એ કમ્પ્લીટ રીતે બની શકે. જેમ છે ધારની સિલાઈ મારતી વખતે છે એ પાછળનું કાપડ છે તે પાછળના ભાગે એટલે કે પીઠના ભાગે રહે એ રીતે આપણે રાખશું અને સિલાઈ મારી દઈશું. ચાલો મિત્રો, હવે આપણે છે બાય લગાડીશું. બાય લગાડવા માટે છે તે પહેલાં આપણે જોઈશું કે કઈ બાજુ લાગે. તો બાય પટ્ટી બી હોય તે બાજુ હોય તો પહેલાં જોઈ લેવું. બાયનો ગળો ચેક કરી લો. બાય છે તે શર્ટની અંદર બેસી જાય છે એટલું જ બેસતું. જો તમે સાથેના ચોથા ભાગ પ્રમાણે આપણે કટિંગ કરેલું હોય તો બાયને શર્ટને ગળવાની જરૂર પડતી નથી. હંમેશા શર્ટમાં ગળવાનું રહેતું હોય છે, પણ એ આપણે ચોથા ભાગ કરતા હોય તો ગળવાનું થતું હોતું નથી. જો બાય પટ્ટી હોય તો પાછળના ભાગે બાય સવળી રાખવાની રહેશે અને પીઠનો ભાગ રહ્યો પાછળનો ભાગ તે ઊંધી રીતે મૂકીને તે આપણે સિલાઈ મારશું. અને પણ આપણે ચાપની સિલાઈ અથવા તો અડધો ઇંચ જેટલી જે આપણે સિલાઈમાં રાખ્યું છે તેટલી આપણે રાખીને એક સિલાઈ મારશું. અને લાંબુ ટૂંકું ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. તેવી રીતે છે પહેલાં બંને માપી લેવાનું રહેશે, ત્યારબાદ આપણે સિલાઈ કરતા હોય છે. તો સૌથી પહેલાં એક બાય લઈ સિલાઈ લાગી છે, ત્યારબાદ છે સવળું કરીને અને બાયની પાછળના ભાગે રહે એવી રીતે એ આપણે ચાપની સિલાઈ પણ મારી દઈશું, જેનાથી છે પરફેક્ટ બાય છે તે બેસી જાય અને ઇસ્ત્રી પણ ન મારો તો પણ સરસ રીતે બેસી જાય. એવી રીતે આપણે પહેલાં છે એ ચાપની સિલાઈ કરી લેવાની છે. આ ચાપની સિલાઈ થઈ ગયા પછી બાય અને શર્ટનો ગાળો એ સાઈડ સિલાઈ આપણે મારવાની છે. તો શર્ટને આખો ઊંધી સાઈડ એટલે કે આગળનો ભાગ અને પાછળનો ભાગને એમ જોડીને શર્ટની સાઈડની સિલાઈ આપણે મારશું. તે સિલાઈ છે એ અડધો જેટલી આપણે સિલાઈ રાખેલી છે તેટલી આપણે સિલાઈ કરવાની રહેશે. કેમ કે જ્યારે કટિંગ કરતા હોય ત્યારે આપણે કેટલું સિલાઈ રાખતા હોય એ પ્રમાણે આપણે રાખવાનું છે. તો અહીં આપણે અડધી ઇંચ જેટલી રાખવાનું છે અને સિલાઈ કરવાની છે. કેમ કે આપણે છે શર્ટની અંદર વધારે કાપડ રાખતા નથી. જેટલું માપ છે તે પ્રમાણે આપણે સિલાઈ રાખીને શર્ટ કટિંગ કરતા હોઈએ છીએ મિત્રો. એટલે અહીંયા આપણે કોઈ વધારાની માપવાની કોઈ જરૂર રહેતી નથી. ત્યારબાદ છે એ વચ્ચેનો ગળે ફાટી જતું હોય છે, એટલા માટે છે ત્યાં 2 વખત સિલાઈ મારી દઈશું, જેના કારણે છે તે શર્ટનું ફિનિશિંગ અને મજબૂતાઈ જળવાઈ રહે. ત્યારબાદ બીજા બાયની શર્ટ સાથે લગાડવાની પ્રોસેસ ચાલુ કરી દઈશું આપણે. તો વધારાના દોરા કાપી લઈશું અને બાયને સવળી બાજુ રાખીને જે શર્ટની અંદર જે ખીચાવાળો ભાગ છે આગળનો ભાગ તેને આપણે બાય સાથે લગાડીશું.
બાય સળી રાખવાની, શર્ટનો ખીચાળો ભાગ છે ઊંધો રાખવાનો અને અડધો જેટલું રાખીને એ આપણે સિલાઈ કરીશું. અને ત્યારબાદ પહેલી બાય લગાડી શર્ટની અંદર તેવી જ રીતે આપણે ચાપની સિલાઈ પણ કરી લઈશું. તો અહીં આપણે છે બીજી બાય પણ લાગવા જઈ રહી છે મિત્રો. તો વિડીયો લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દીજો. ત્યારબાદ છે આપણે ચાપની સિલાઈ મારી દઈશું અને શર્ટની મજબૂતાઈ સાથે એ આપણે આગળ વધીશું. મિત્રો વિડીયોનો બહુ લાંબો થઈ જશે, છતાં પણ તમે અંત જોશો તો તમે શર્ટ છે તે સીવતા પણ તમને આવડી જશે. આપણે અહીં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરીએ છીએ, એટલા માટે મિત્રો ગુજરાતી લોકો વધારે સમજી શકશે અને તેના માટે સરસ રીતે આપણે આયોજન કરીને સીવણ ક્લાસીસને લગતા આપણે વિડીયો આ ચેનલની અંદર નાખવાના છે. તો સપોર્ટ કરતા રહેજો. બાય લાગી ગયા પછી આપણે જેમ પહેલી બાયને લગાવ્યું તેવી રીતે સાડી સિલાઈ આપણે કરવાની છે. સાડી સિલાઈ બંને બાજુ આપણે અડધી ઇંચ સિલાઈ રાખ્યું છે, એટલા માટે અડધી ઇંચ રાખીને સાડી સિલાઈ કરવાની છે. તો તમે જોઈ શકો છો બીજી બાજુ પણ આપણે સાઈડ સિલાઈ કરી નાખી છે. મજબૂતાઈ માટે એક વધારે સિલાઈ કરીશું, જેના કારણે છે શર્ટની મજબૂતાઈ સારી રહે. હવે આપણે સાડી સિલાઈ કરી છે, સાડી સિલાઈ કર્યાની તેને આપણે ઇન્ટરલોક કરીશું. તો આપણે ઇન્ટરલોક સાથે બેસી જઈએ છીએ. તમે જોઈ શકો છો મિત્રો કે આપણે સાડીની અંદર સિલાઈ કરીશું. જો આવી રીતે છે મિત્રો એ સાડી સિલાઈ આપણે કરીશું, જેથી આપણે શર્ટ છે તેને દોરા ન નીકળે. આવી રીતે મિત્રો છે ને આપણે બીજી સાઈડ પણ આપણે ઇન્ટરલોક મારી દઈશું. તો ચાલો મિત્રો, હવે આપણે સાડી સિલાઈ થઈ ગઈ છે અને ત્યારબાદ આપણે છે એ હવે કપ અને કોલર લગાડવા છે. તો આપણે કપની અંદર મધ્યાંતરનું નિશાન કરી નાખ્યું છે, પણ બાયની સાથે પણ આપણે મધ્યાંતરનું નિશાન કરવું જરૂર છે. અને સરખું રાખીને એ આપણે સિલાઈ કરીશું. આપણે કાપડને જેટલું સિલાઈમાં રાખ્યું છે તેટલું જ આપણે અહીં રાખવાનું છે. અને મધ્યાંતરને રાખીને જે વધારે રહેતું હોય તો ચપટી છે તે તમારી મધ્યાંતર બાજુ રાખી ચપટી વાળીને એ ચપટી રાખવાની છે અને બાયનો કપ લગાડવાનો છે મિત્રો. મધ્યાંતરનું નિશાન મેળવવું, નિશાનથી વધારે કાપડ રહેતું હોય તો મધ્યાંતર બાજુ ચપટી વાળવાની રહેશે મિત્રો. હવે આપણો આગળનો કપ છે તે લાગી જાય પછી આપણે અંદર વધારાનું કાપડ રાખીને એ આપણે કપ માથે ધારની સિલાઈ મારવાની છે મિત્રો. કેમ કે જ્યારે કપ બનાવતા હતા ત્યારે આપણે ચાપની સિલાઈ મારેલી છે. હવે બીજી સિલાઈ આપણે ધારની મારશું અને બાય સાથે કપને લગાડી દઈશું. તમે જોઈ શકો છો મિત્રો કે પહેલી બાયને આપણે કપ પરફેક્ટ રીતે લાગી ગયો છે. તેવી જ રીતે મિત્રો છે એ આપણે બીજી બાયને પણ આપણે કપ લગાડીશું, વધારાનું કાપડ દૂર કરશું અને સરખું કાપડ થાય એવી રીતે રાખીને મધ્યાંતરનું નિશાન રાખીને આપણે કાપડને કાપી લઈશું. જેમ પહેલો કપ લગાડ્યો છે તેવી જ રીતે કપ અને બાયનું છે એ એક સીધું રહે તેવી રીતે રાખીને મધ્યાંતરનું નિશાન મેળવીને ચપટી આવતી હોય તે ચપટી રાખીને મધ્યાંતર બાજુ અને આપણે સિલાઈ કરી દેવાની છે મિત્રો. પરફેક્ટ લાગે તેના માટે પ્રયત્ન અવશ્ય કરવો. આપણે છે અહીં બીજો કપ પણ લાગી ગયો છે અને આપણે તેની સિલાઈ જે આપણે ધારની સિલાઈ હોય તેની અંદર પરફેક્ટ બેસાડીને ધારની સિલાઈ કરી નાખશું. આપણે આ વિડીયોમાં કોઈ પ્રકારનું આપણે વધારે સંગીત વાપરતા નથી, કેમ કે આ ઇન્ફોર્મેટિવ વિડીયો હોવાથી અને દરેકને ઉપયોગી થાય એટલા માટે આપણે કોઈ પ્રકારનું
રમૂજી કોન્ટેક્ટ પણ આપણે ઓડિયો ઉમેરતા નથી મિત્રો. તો તમને વિડીયો કેવો લાગ્યો મિત્રો અવશ્ય કહેજો, કોમેન્ટમાં જણાવજો. ત્યારબાદ આપણે કે બંને કપ લાગી ચૂક્યા છે. હવે આપણે છે આપણે કોલર છે લગાડવાનું છે. કોલરમાં આપણે બાય પટ્ટી કમ્પ્લીટ લાગ્યા પછી આપણે હવે કપ લાગ્યા પછી આપણે બટન પટ્ટી અને શો પટ્ટી તેને નીચેનું પરફેક્ટ ગોઠવીને વચ્ચેની સાઈડ ઉપર આપણે પહેલાં કોલરનું કેટલો ગાળો રાખવો અને કેટલો ગાળો કાપવો પડ્યો છે તેનું માપવાનું રહેશે આપણે મિત્રો. જેટલું આપણે જરૂર છે એટલું રાખીને વધારનું આપણે ગાળો કાપવાનો છે. વધારે ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો, નહીંતર આમાં ચપટી આવી શકે છે, તે સારું ન લાગે. એટલે જેટલી જરૂર છે કોલરની અંદર તેટલો જ ગાળો કાપવાનો મિત્રો. મધ્યાંતરનું નિશાન હંમેશા રાખવું, જેનાથી છે એ આપણે લાંબુ ટૂંકું ના થાય અને પરફેક્ટ શર્ટની અંદર કોલર બેસી જાય તેવી રીતે રાખવાનું રહેશે મિત્રો. તો તેમ જોઈ શકો છો મિત્રો, જેમ આપણે કપ લગાડ્યા હતા તેવી જ રીતે કોલર પણ લગાડવાનું છે. કોલર છે તે સવળું સાઈડ રાખવાનું છે. કપ પણ આપણે સવળું સાઈડ લગાડ્યું હતું એટલે કોઈ ફેરફાર નથી. ફક્ત આપણે કોલર લગાડ્યું તેમ કપ લગાડવાનું છે, કપ લગાડ્યું તેમ કોલર લગાડવાનું છે. એક સાઈડ રાખ્યા પછી બીજી બાજુ આપણે અહીં આપણે વધારાનું કાપડ અંદર નાખીને કપની અંદર કોલરની અંદર ધાર સિલાઈ આપણે કરી નાખશું. શર્ટ પૂરો થવાની અંદર મિત્રો આપણે છેલ્લે ધાર સિલાઈ છે કે શર્ટમાં કોલર છે તે પરફેક્ટ બેસે, વધારાના ખૂણા ન નીકળે એનું ખાસ ધ્યાન રાખજો કે જેથી આપણો શર્ટની અંદર બધું કામ સારું હોય પણ કોલર ખૂણા બહાર નીકળતા હોય તો બરાબર ન લાગે. એટલા માટે છે કોલર છે કપ કમ્પ્લીટ રીતે બેસી જાય એનું ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો જેમ હવે આપણે શર્ટ પૂરો થઈ ગયો છે. તો મિત્રો તમે જોઈ શકો શર્ટ આપણો તૈયાર થઈ ગયો છે. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાય બાય ત્યાં સુધી.